ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અમે જઈએ છીએ ગોકુળ, આવી ગયા છીએ ગોકુળ, અને આ છે ગોકુળનું નરહર મહાદેવ મંદિર. નરહર મહાદેવ મંદિર પછી અમે આવી ગયા છીએ ગોકુળની ગલીઓમાં, કે જે છે ચોર ગલી. આ ગલીમાં કાનો રમતો હતો અને જે ચોરી કરીને માખણ ખાતો એ માખણ આ શેરીમાંથી જ લઈને નીકળતો હતો. ફાઇનલી અમે આવી ગયા છીએ યશોદા નંદન મંદિર, જેનું નામ છે યશોદા ભવન, નંદ યશોદા ભવન. તો ચાલો જઈએ નંદ યશોદા ભવનમાં. નંદ યશોદા ભવનમાં અમે અંદર એન્ટર થઈ ગયા છીએ. ત્યાં મોબાઈલ અલાઉડ નથી એટલે વિડીયો મેં ઓફ કરી દીધો છે. મને પૂજારીજીએ ના પાડી છે કે વિડીયો ઓફ કરી દો, એટલે મેં વિડીયો ઓફ કરી દીધો. ફાઇનલી બહાર આવી ગયા છીએ, નંદ પહોંચી ગયા છીએ યમુના ઘાટ, અને યમુના ઘાટમાં પાણી પલાળ્યા પછી અમે આ નદીને જોવા માટે ઘડીક વાર બેસી ગયા. નદીમાં બેસીને પછી અમે નીકળવાની તૈયારી કરીએ છીએ બોટમાં. પણ એ પહેલાં મારા મમ્મીને મેં કીધું લાવો આપણે કાનાને નવરાવી દઈએ, એટલે કાનાને અમે નાહવા માટે મેં મારા હાથમાં લઈ લીધો છે, અને હવે કાનાને પણ નવરાવી દઈએ છીએ. જો મસ્ત કાનાને નવરાવી દીધો છે મસ્ત પાણીની અંદર, અને આવા ઠંડા ઠંડા પાણીની અંદર કાનાને પણ મજા આવી ગઈ છે. પછી કાનાને લઈને આપી દીધો છે મારા મમ્મીને મેં પાછો, અને ફાઇનલી ઘણા દિવસ પછી બોટમાં બેસવા મળી ગયું છે. અમે બધા બેસી ગયા છીએ બોટમાં રામધૂન ચાલે છે, અને બસ જો આ જ રામધૂન સાથે અમે બોટની સવારી કરી, અને ત્યારબાદ ફાઇનલી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચાલો બાય.